નમસ્કાર મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 9ના બૂસ્ટર વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે સંયુક્ત માઇક્રોસ્કોપ। સાદા માઇક્રોસ્કોપની અંદર આપણને ખ્યાલ છે કે એક લિમિટ પછી આપણે પ્રતિબિંબ બહુ મોટું અને સ્પષ્ટ જોઈ શકતા નથી, તો એનાથી વધારે મોટું અને સ્પષ્ટ પ્રતિબિંબ જોવા માટે સંયુક્ત માઇક્રોસ્કોપનો આપણે ઉપયોગ કરીએ છીએ। અને સંયુક્ત માઇક્રોસ્કોપની એક સાદી રચના આપણે અહીંયા આપેલી છે, જેની અંદર બે બહિર્ગોળ લેન્સ છે। એમાં એક લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ નાની છે, જેની સમક્ષ સૌ પ્રથમ વસ્તુ મૂકવામાં આવે એટલે એને કહેવાય ઓબ્જેક્ટિવ લેન્સ। કારણ કે આ લેન્સની સામે ઓબ્જેક્ટ મૂકવામાં આવે છે એટલે આને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય। એની કેન્દ્ર લંબાઈ આપણે FO વડે દર્શાવશું। આ લેન્સ આપણને દેખાય જ છે મોટો છે, જેની મદદથી આપણે અંતિમ પ્રતિબિંબ જે છે એ જોઈશું, એટલે આ લેન્સને આઈપીસ લેન્સ કહેવાય, જેની કેન્દ્ર લંબાઈને આપણે FE કહેશું। અને સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર FE > FO હોય, એટલે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કરતાં વધારે હોય છે। હવે અહીંયા સમજીએ કે સૌપ્રથમ અહીંયા જે છે આપણે ઓબ્જેક્ટ વસ્તુ રાખેલી છે, એટલે આ ઓબ્જેક્ટિવ લેન્સની માટે વસ્તુ છે, એટલે એનું અંતર જે છે એ UO થશે, બરાબર। એટલે કે ઓબ્જેક્ટિવ માટે એ વસ્તુ અંતર થશે। હવે એના દ્વારા રચાતું પ્રતિબિંબ સમજવા માટે આપણે એક સમાંતર કિરણ લઈએ, જે વક્રીભવન પામીને ફોકલ પ્લેનમાં થઈને પસાર થશે, એટલે આ અંતર જે છે એ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેટલું હશે, FO જેટલું હશે, બરાબર। હવે એક કિરણ જે છે આપણે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું લઈએ, અને ખ્યાલ છે કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ સીધું જશે। આ બંને કિરણો જ્યાં છેદ છે ત્યાં ઉલટું પ્રતિબિંબ આપણને મળશે, એટલે આ અંતર જે છે એ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર છે, જેને આપણે VO કહેશું, બરાબર। હવે આ જે પ્રતિબિંબ મળે છે એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે, બરાબર। તો આઈપીસ માટે આ વસ્તુ તરીકે વર્તે તો આ અંતર જે છે એ આઈપીસ માટે વસ્તુ અંતર કહેવાય UE, બરાબર। ચાલો, હવે આ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ આઈપીસ જે છે આપણને આપણી મૂળ વસ્તુની નજીક કંઈક આપશે, એટલે આઈપીસથી રચાતું આ અંતિમ પ્રતિબિંબ છે, એટલે આઈપીસ માટે આ પ્રતિબિંબ અંતર છે, જેને આપણે કહેશું VE। તો અહીંયા તમે જોઈ શકો કે આ બંને લેન્સ વચ્ચેનું જે અંતર છે એ VO + UE જેટલું થશે, સંયુક્ત માઇક્રોસ્કોપમાં બંને લેન્સ વચ્ચેનું અંતર, બરાબર। ચાલો, હવે સિમ્પલ રીતે મારે ઓબ્જેક્ટિવની મોટવણી વ્યાખ્યાયિત કરવી હોય તો હું એવી રીતે વ્યાખ્યાયિત કરી શકું, VO/UO ઓબ્જેક્ટિવની મોટવણી। એવી રીતે આઈપીસની મોટવણી મારે વ્યાખ્યાયિત કરવી હોય તો ME બરાબર શું થશે, VE/UE। અને સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી મારે વ્યાખ્યાયિત કરવી હોય તો MO × ME। MO એટલે શું થશે, VO/UO, ME જે છે VE/UE। ચાલો, આવી રીતે આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી મેળવી શકીએ, પણ આ રીત જે છે આપણને ટેક્સ્ટબુકમાં આપેલી નથી, એટલે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે સમજશું। તો ટેક્સ્ટબુકની અંદર આપણને બે કેસ જે છે આપેલા છે, એક તો અંતિમ પ્રતિબિંબ જ્યારે નજીક બિંદુએ રચાય ત્યારે, અને એક અંતિમ પ્રતિબિંબ જે છે અનંત અંતરે રચાય ત્યારે। અને એ બંને કેસ માટે આકૃતિ તમને એક જ આપેલી છે, એવી રીતે દાખલા તરીકે આ પ્રતિબિંબ મારે અનંત અંતરે જોતું હોય તો આઈપીસ માટે વસ્તુ ક્યાં હોવી જોઈએ, તેના ફોકલ પ્લેન ઉપર, એટલે અહીંયા આ અંતર જે છે FE જેટલું થશે, એટલે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ જેટલું થશે, બરાબર। આ દરેક કેસ માટે લાગુ નથી પડતું, જ્યારે આપણે પ્રતિબિંબ અનંત અંતરે સમજતા હોય એવા કેસમાં આપણે બતાવી શકીએ કે આઈપીસ માટે વસ્તુ જો એના ફોકલ પ્લેન ઉપર હોય તો આઈપીસ વડે રચાતું પ્રતિબિંબ ક્યાં મળે, અનંત અંતરે। અને બંનેના ફોકલ પ્લેન વચ્ચેનું અંતર જે છે એને કહેવાય L,
જેને કહેવાય સંયુક્ત માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ. બરાબર, એટલે બંનેના ફોકલ પ્લેન વચ્ચેનું અંતર એટલે ટ્યુબ લંબાઈ L થશે. અહીંયા તમે આવી રીતે પણ કહી શકો કે બંને લેન્સ વચ્ચેનું અંતર એટલે FO પ્લસ L પ્લસ FE. બાકી જનરલ અહીંયા મેં કીધું છે કે બે લેન્સ વચ્ચેનું અંતર એટલે VO વત્તા UE થશે. બરાબર, અહીંયા જે છે આ ખૂણો આપણે બીટા ધારી લઈએ, આને પણ જે છે આપણે બીટા કહી દઈએ. બરાબર, આ જે છે હાઈટ એ અહીંયા વસ્તુની ઊંચાઈ h હોય તો આ હાઈટ પણ કેટલી થશે? h થશે. અહીંયા જે પ્રતિબિંબ મળે છે એની ઊંચાઈ આપણે h પ્રાઇમ કહી દઈએ. બરાબર, ચાલો તો આ બંને જે તમને ત્રિકોણ દેખાય છે એની માટે હું ટેનનો ઉપયોગ કરું તો ટેન બીટા બરાબર થશે સામેની બાજુ એટલે કે h છેદમાં પાસેની બાજુ એટલે FO. બરાબર, આ સમીકરણ આપણે 1 કહીએ. હવે એવી રીતે આ નીચેના ત્રિકોણનો ઉપયોગ કરીએ તો ટેન બીટા બરાબર સામેની બાજુ એટલે h પ્રાઇમ અને પાસેની બાજુ એટલે L. આને આપણે કહીએ સમીકરણ 2. બંનેને સરખાવી દઈએ તો h ના છેદમાં FO બરાબર h પ્રાઇમના છેદમાં L. તો h પ્રાઇમના છેદમાં h બરાબર થશે L બાય FO. હવે h પ્રાઇમ બાય h એટલે એ ઓબ્જેક્ટિવની મોટવણી થઈ એટલે MO બરાબર L ના છેદમાં FO થશે. ચાલો તો આ ઓબ્જેક્ટિવની મોટવણીનું એક જનરલ સૂત્ર જે છે એ આપણને મળ્યું. હવે સૌથી પહેલો કેસ કે પ્રતિબિંબ જે છે એ મારે ક્યાં જોતું છે? નજીક બિંદુએ જોતું છે. તો મોટવણીનું સૂત્ર થશે MO ગુણ્યા ME. હવે MO આપણે મેળવ્યું L ના છેદમાં FO અને નજીક બિંદુ માટે આઈપીસની મોટવણીનું સૂત્ર શું થાય? 1 પ્લસ D બાય F. આઈપીસ માટે આપણે FE લખશું. તો આ જે છે એ સંયુક્ત માઇક્રોસ્કોપના કિસ્સામાં નજીક બિંદુએ જ્યારે પ્રતિબિંબ મળતું હોય ત્યારે મોટવણી મેળવવાનું સૂત્ર થઈ ગયું. હવે ટેક્સ્ટબુકમાં તારવણી આપણને આ રીતે આપેલી છે એટલે આપણે એ રીતે ગણીએ છીએ. બાકી મેઇન સૂત્ર જે છે એની મોટવણી મેળવવાનું આ જ છે. એના બદલે તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. દાખલામાં MCQમાં હું જે અત્યારે સૂત્ર લખું છું એનો જ ઉપયોગ કરવાનો. ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર શું થશે? VO ના છેદમાં UO અને આઈપીસ માટે 1 પ્લસ D બાય FE. MCQ અને દાખલા તમારે આ જ સૂત્રની મદદથી ગણવાના છે. બરાબર, સેમ એવી રીતે પ્રતિબિંબ જ્યારે અનંત અંતરે રચાતું હોય ત્યાં બરાબર તો એ વખતે પણ M બરાબર શું થશે? MO ગુણ્યા ME. બરાબર, તો MO એટલે L બાય FO. હવે અનંત અંતરે પ્રતિબિંબ મળે ત્યારે આઈપીસની મોટવણી શું થાય? D બાય FE થશે. બરાબર, પણ દાખલા અને MCQ માટે આમાં પણ આપણે આ જ સૂત્ર વાપરશું. MO એટલે VO બાય UO અને NA ગુણ્યા D બાય FE. બરાબર, તો અહીંયા ટેક્સ્ટબુકમાં તમને કઈ રીતે આપેલું છે એની પણ મેં તમને વાત કરી અને આપણે MCQ અને દાખલામાં કયું સૂત્ર વાપરવાનું છે એની પણ મેં ચર્ચા કરી. ખાસ કરીને એ ધ્યાન રાખજો, માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપના કિસ્સામાં જ્યારે પણ તમને મોટવ શક્તિ કે કોણીય મોટવણી મેળવવાનું કીધું હોય ત્યારે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરતા નહીં. બાકી દરેક જગ્યાએ આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, પણ માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપ આ બધાના કેસમાં મોટવણી મેળવવાની હોય ત્યારે સંજ્ઞા પદ્ધતિ મૂકવી નહીં. તો મિત્રો, આ સંયુક્ત માઇક્રોસ્કોપ જે છે એ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું. બરાબર, આપને હજી પણ કાંઈ પણ આમાં પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.